હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે નીચેની બહુપદીઓની સામે એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. એટલે કે અહીંયા આપણને બહુપદી આપેલી હશે અને પછી એની સામેના ભાગમાં એક્સની કિંમત પણ આપેલી હશે અને આપણે હવે એ ચેક કરવાનું છે કે ભાઈ અહીંયા જે એક્સની કિંમત આપી છે એ બહુપદીના શૂન્ય છે કે નહીં. પહેલાં તો શૂન્ય કોને કહેવાય એ પહેલાં એક ચેક કરી લઈએ કે ભાઈ કિંમત મૂકતા તો આપણે આગળના દાખલામાં શીખ્યા, પણ એ કિંમત મૂકતા જો છેલ્લે જવાબ છે એ પી ઓફ એક્સ બરાબર 0 આવી જાય તો એને આપણું શૂન્ય છે એ કહીશું, બાકી શૂન્ય છે કહેવામાં આવતું નથી. એટલે કે શૂન્ય કોને કહેવાય ખ્યાલ આવી ગયો? ચલો તો હવે એ ચેક કરીએ કે ભાઈ અહીંયા દરેક કિંમત આપી છે, દરેક એના શૂન્ય છે કે નહીં. ધારો કે પહેલો દાખલો કરીએ તો પહેલા દાખલામાં આપણને કંઈક રકમ આપી છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 3x પ્લસ 1 અને એમાં એક્સ બરાબર કેટલા મૂકવાના છે કે એક્સ બરાબર -1/3 મૂકતા. યસ, એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે શું લખીએ તો કે -1/3. ચલો તો સૌથી પહેલાં તો અહીંયા પી ઓફ એક્સ એટલે કે પી ઓફ -1/3 પછી તો કે બરાબર 3 પછી એક્સની જગ્યાએ પાછું -1/3 પ્લસ 1. ચલો હવે ધ્યાનથી જોઈએ તો બાળકો 3 અંશમાં છે, 3 છેદમાં છે, 3 કટ કરી દે એટલે વધશે કેટલા તો કે -1 વધશે. એટલે કે અહીંયા -1 પ્લસ 1 અને પ્લસ 1 -1 એકમાંથી 1 જશે એટલે કેટલા જવાબ આવશે 0. એટલે કે અહીંયા આપણે જ્યાં x છે ત્યાં આપણે -1/3 જવાબ મૂક્યો તો એનો જે જવાબ છે એ આપણને 0 મળ્યો અને જો જવાબ 0 મળે એટલે એનો અર્થ શું થાય કે જે આપણે એક્સની કિંમત મૂકી હતી એનું શૂન્ય થશે. એટલે હવે અહીંયા લખી નાખીએ ભાઈ તેથી x બરાબર -1/3 એ પી ઓફ એક્સનું શૂન્ય છે. ચલો સેમ એ રીતે બીજા દાખલામાં ચેક કરીએ કે બીજા દાખલામાં પી ઓફ એક્સ બરાબર 5x - પાઈ છે આપણને આપેલા છે. એટલે કે અહીંયા જ્યાં એક્સ છે ત્યાં હવે આપણે કિંમત 4/5 છે લખવાની છે. એટલે ચલો સૌથી પહેલાં તો આપેલી જે બહુપદી લખીએ કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 5x - પાઈ અને એમાં એક્સ બરાબર 4/5 મૂકતા. ચલો હવે એક્સ બરાબર 4/5 છે આપણે મૂકવાનું છે એટલે અહીંયા 5 કાઉન્સ અંદર 4/5 માઇનસ પાઈ. ચલો હવે અહીંયા તો કે 5 છે અંશમાં છે, છેદમાં છે એટલે 5 5 નીકળી જશે, વધશે કેટલા તો કે 4 માઇનસ પાઈ. પણ પાઈની કિંમત આપણને ખબર કે પાઈની કિંમત મૂકી તો 3.14 થાય. યસ, પાઈની કિંમત 3.14 થાય અને 4માંથી 3.14 બાદ કરી દેશો તો ક્યારે 0 જવાબ મળશે નહીં. યસ, એટલે કે અહીંયા આપણને 0 જવાબ મળતો નથી. એટલે કે અહીંયા લખી શકાય કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો 0 થતું ન હોય તો અહીંયા જે આપણે આ જે કિંમત મૂકી છે એને એનો શૂન્ય કહેવાશે નહીં. એટલે લખી શકાય ભાઈ તેથી એક્સ બરાબર 4/5 એ પી ઓફ એક્સનું શૂન્ય નથી. ચલો હવે આગળના દાખલામાં જોઈએ તો આના પછીના ત્રીજા દાખલામાં આપણને બે કિંમત મૂકવાનું કહે છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર x² -1 બહુપદી આપી છે અને એમ એક્સ બરાબર 1 મૂકો અને એક્સ બરાબર -1 છે આપણે મૂકવાના છે. ચલો બંને કિંમત છે આપણે વારાફરતી છે મૂકીએ અને પછી ચેક કરીએ કે ભાઈ કઈ કિંમત છે એનું શૂન્ય છે અને કઈ કિંમત એનું શૂન્ય નથી. તો પી ઓફ એક્સ બરાબર x² -1 અને એમાં એક્સ બરાબર સૌથી પહેલાં આપણે 1 લઈએ એટલે 1 મૂકતા. ચલો જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું મૂકવાના છે 1 મૂકવાના છે. એટલે પી ઓફ 1 બરાબર x² એટલે અહીંયા 1 વર્ગ -1 અને 1 વર્ગ એટલે કેટલા થશે તો કે 1 વર્ગ એટલે 1 થશે -1 અને 1માંથી 1 બાદ કરી દઈએ એટલે 0. એટલે કે અહીંયા પી ઓફ 1 છે એ આપેલ બહુપદીનું શૂન્ય થયું. ચલો સાથે સાથે -1 માટે ચેક કરી લઈએ પછી બંને માટે સાથે લખશું. ચલો અહીંયા પી ઓફ એક્સ બરાબર x² -1. ચલો હવે અહીંયા જ્યાં x છે ત્યાં કેટલા લખવાના તો કે -1 એટલે x બરાબર -1 મૂકતા. ચલો એક્સની જગ્યાએ આપણે -1 મૂકી દઈએ એટલે પી ઓફ -1 બરાબર -1 વર્ગ -1. ચલો -1 વર્ગ એટલે કેટલા થશે તો કે -1 વર્ગ એટલે એનો અર્થ એવું થાય કે ભાઈ -1 ગુણ્યા -1 પણ બે માઇનસ પ્લસ થઈ જશે ને 1 એકા 1 એટલે જવાબ કેટલો આવશે તો કે 1 આવશે.
એટલે અહીંયા હવે આપણે 1 છે લખીએ. એટલે કે જે -1નો વર્ગ છે ત્યાં કેટલા થશે? તો કે 1 થશે. પછી -1, 1માંથી 1 બાદ કરીએ એટલે અહીંયા પણ આપણને જવાબ કેટલો મળ્યો? 0. એટલે એનો અર્થ શું થાય? તો કે x બરાબર 1 મૂક્યા ત્યારે 0 જવાબ મળ્યો, x બરાબર -1 મૂક્યા ત્યારે 0 જવાબ મળ્યો. એટલે અહીંયા લખી શકાય ભાઈ તેથી x બરાબર 1 અને -1 બંને p ઓફ x ના શૂન્યો છે. યસ, એટલે કે આ બંને છે એના શૂન્યો છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો હવે નેક્સ્ટ ચોથા દાખલામાં જોઈએ. તો આમાં પણ આપણે બે કિંમત મૂકવાની. સૌથી પહેલા x બરાબર -1 અને પછી x બરાબર 2. ચલો હવે બંને કિંમત મૂકી દઈએ. સૌથી પહેલા આપણે પહેલી કિંમત મૂકીએ. p ઓફ x બરાબર x પ્લસ 1 બીજા કૌંસમાં x માઇનસ 2. ચલો હવે અહીંયા લખીએ કે ભાઈ x બરાબર -1 મૂકતા. ચલો હવે જ્યાં x દેખાય આપણે -1 લખીને એટલે p ઓફ -1 બરાબર અહીંયા x એની જગ્યાએ -1 પ્લસ 1 અને અહીંયા -1 માઇનસ 2, કારણ કે ખાલી x છે ત્યાં જ આપણે કિંમત મૂકવાની છે. ચલો -1 પ્લસ 1 તો કે પ્લસ માઇનસ માઇનસ 1માંથી 1 જશે એટલે કેટલા થઈ જશે? 0 છે થઈ જશે. એટલે કે અહીંયા પહેલા કૌંસમાં 0, બીજા કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ અને 2માં 1 ઉમેર એટલે 3 એટલે -3. પણ -3 ગુણ્યા 0 કરે એટલે જવાબ કેટલો થઈ જશે? 0. એટલે કે p ઓફ -1 એનો જવાબ આપણને 0 મળ્યો. ચલો હજી બીજી કિંમત મૂકવાની છે 2, એટલે બીજી કિંમત મૂકીને સાથે ચેક કરીને પછી છેલ્લે છે જવાબ લખી નાખીએ. એટલે કે p ઓફ x બરાબર x પ્લસ 1 અને બીજા કૌંસમાં x માઇનસ 2. ચલો x બરાબર 2 મૂકતા એટલે જ્યાં x છે ત્યાં શું લખવાના છે? 2 મૂકવાના છે. એટલે અહીંયા p ઓફ 2 બરાબર કૌંસની અંદર 2 પ્લસ 1 બીજા કૌંસમાં 2 માઇનસ 2. ચલો 2 પ્લસ 1 એટલે તો કે 3 અને 2માંથી 2 બાદ કરીએ એટલે એમાં 0 અને 0 ગુણ્યા 3 એટલે 0. એટલે કે ટૂંકમાં બંનેમાં છે આપણને 0 જવાબ મળ્યો. એટલે કે જ્યારે -1 મૂક્યા ત્યારે પણ 0 જવાબ મળ્યો અને 2 મૂક્યા ત્યારે પણ છે આપણને 0 જવાબ મળ્યો અને બંનેમાં 0 જવાબ મળ્યો. તેથી શું લખી શકાય કે ભાઈ તેથી x બરાબર -1 અને 2 બંને p ઓફ x ના શૂન્યો છે. એટલે આવી રીતે બંને છે એના શૂન્યો થાય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ તો કે અહીંયા આપણને x² આપ્યું છે અને એમાં x બરાબર આપણે 0 લેવાનું છે. ચલો જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકી દઈએ. એકદમ સિમ્પલ દાખલો છે આ બાળકો. એટલે p ઓફ x બરાબર x² અને જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકતા એટલે x બરાબર 0 મૂકતા. ચલો x બરાબર 0 મૂકી એટલે જ્યાં x દેખાય ત્યાં 0 લખીને એટલે p ઓફ 0 બરાબર 0નો વર્ગ અને 0નો વર્ગ એટલે તો કે 0 થયો. એટલે p ઓફ 0 બરાબર 0 અને જો 0 થતું હોય તો શું લખી શકાય કે ભાઈ x બરાબર 0 એ p ઓફ x નું શૂન્ય છે. એટલે આવી રીતે છે અને આપણે શૂન્ય છે એવું કહી શકીએ. ચલો હવે અહીંયા નેક્સ્ટ છઠ્ઠો દાખલો છે. એની અંદર p ઓફ x બરાબર આપણને શું કહે છે? lx પ્લસ m અને એમાં x બરાબર આપણે -m ભાગ્યા l છે મૂકવાના છે. તો ચલો હવે એની આપણે શરૂઆત કરીએ દાખલો ગણવાની. તો કે p ઓફ x બરાબર lx પ્લસ m અને અહીંયા x બરાબર આપણે -m ભાગ્યા l મૂકવાના છે. એટલે બ્રેકેટમાં લખીએ કે ભાઈ x બરાબર -m ભાગ્યા l મૂકતા. ચલો હવે જ્યાં x છે ત્યાં આપણે -m ભાગ્યા l લખવાના છે. એટલે કે અહીંયા p ઓફ -m ભાગ્યા l પ્લસ l m ના m, x ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ -m ભાગ્યા l પ્લસ m. ચલો હવે અંશમાં l છે છેદમાં l છે એટલે l કાઢી નાખીએ. વધશે કેટલા? તો કે -m વધશે પ્લસ m. પણ એક વખત પ્લસ છે એક વખત માઇનસ છે, સરખી કિંમત છે. યસ, એટલે જવાબ કેવો થઈ જશે? 0. સપોઝ કે ઉદાહરણ તરીકે કહીએ તો ભાઈ -5 હોય અને +5 હોય, 5માંથી 5 જાય તો કેમ 0 થઈ જાય છે? સેમ એ જ રીતે અહીંયા જો સરખી કિંમત હશે અને જો એક પ્લસમાં એક માઇનસમાં હોય એટલે જવાબ કેવો થઈ જશે? 0. યસ, એટલે કે અહીંયા આપણને p ઓફ -m ભાગ્યા l બરાબર આપણને કેટલો જવાબ મળે? 0. અને જો 0 જવાબ મળે તો શું હશે? એનું શૂન્ય હશે. તેથી આપણે લખી શકાય કે ભાઈ તેથી x બરાબર -m ભાગ્યા l એ p ઓફ x નું શૂન્ય છે. ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો નેક્સ્ટ દાખલાની અંદર આપણને બે કિંમત આપી છે. x બરાબર -1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને બહુપદી આપી છે p ઓફ x બરાબર 3x² - 1.
ચલો તો હવે એની અંદર આ બંને કિંમત છે આપણે વારાફરતી છે એ મૂકીએ. ચલો શરૂઆત કરીએ પહેલેથી. તો કે અહીંયા પી ઓફ એક્સ બરાબર 3x² માઇનસ 1 અને એમાં એક્સ બરાબર -1 ભાગ્યા વર્ગમૂળમાં 3 મૂકતા. ચલો જ્યાં એક્સ દેખાય ત્યાં -1 ભાગ્યા વર્ગમાં 3 લખી એટલે પી ઓફ -1 ભાગ્યા વર્ગમાં 3 બરાબર 3 કૌંસમાં -1 ભાગ્યા વર્ગમાં 3 એનો વર્ગ -1. ચલો હવે અહીંયા ધ્યાનથી જોયું કે ભાઈ માઇનસનો વર્ગ છે ને માઇનસનો વર્ગ એટલે એનો અર્થ શું થાય કે ભાઈ -1 બે વખત આવશે એટલે પ્લસ થઈ જશે. અને જો પ્લસ થઈ જાય તો વર્ગ છે પછી બંનેને લાગશે એટલે કે 1નો પણ વર્ગ થશે એટલે અહીંયા બ્રેકેટમાં 1નો પણ વર્ગ કરી દઈએ અને છેદમાં જે વર્ગમૂળ 3 છે એનો પણ વર્ગ કરી દઈએ. એના માઇનસ ક્યાં ગયા તો કે માઇનસનો વર્ગ થયો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ચલો હવે 1નો વર્ગ આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ 1નો વર્ગ કેટલો થાય તો કે 1નો વર્ગ 1 જ થશે અને છેદમાં વર્ગમૂળ 3નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે જવાબ કેટલો આવશે 1નો વર્ગ 1 અને છેદમાં 3 છે આપણને મળશે -1. 3 અંશમાં 3 છેદમાં 3 નીકળી જશે. જવાબ કેટલો તો કે 1 - 1 અને 1માંથી 1 બાદ કરી દઈએ બાળકો એટલે આપણને જવાબ છે 0 મળશે. એટલે કે અહીંયા પી ઓફ -1 છેદમાં વર્ગમાં 3 બરાબર આપણને 0 મળે. આ છે એનો શૂન્ય થશે. ચલો હવે સાથે બીજું પણ ચેક કરી લઈએ કે ભાઈ આપણને બીજી કિંમત કઈ કીધી તો કે 2 છેદમાં વર્ગમૂળમાં 3. ચલો 2 છેદમાં વર્ગમાં 3 ચેક કરી એટલે આપેલી જે બહુપદી હતી એની એ જ બહુપદી લખીએ કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 3x² -1. એટલે આપેલી જે બહુપદી છે એની એ જ બહુપદી આપણે લખીએ અને હવે અહીંયા આપણે મૂકીએ કે ભાઈ એક્સ બરાબર આપણે કેટલી કિંમત લેવાની છે તો કે અહીંયા એક્સ બરાબર 2 છેદમાં વર્ગમાં 3 છે આપણે લખવાના છે. ચલો હજી આ એક્સ દેખાય આપણે કિંમત મૂકી દીધું કે ભાઈ પી ઓફ 2 છેદમાં વર્ગમાં 3 બરાબર 3 કૌંસમાં 2 છેદમાં વર્ગમાં 3 એનો વર્ગ -1. ચલો વર્ગ છે એટલે 2નો પણ વર્ગ થશે અને વર્ગમાં 3નો પણ વર્ગ થશે. ચલો એ કિંમત મૂકીએ તો કે અહીંયા 2નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં 3નો વર્ગ. ચલો 2નો વર્ગ એટલે તો કે 2નો વર્ગ એટલે 4 અને પાછળના -1 આપણે એમને એમ લખી દઈએ તો કે અહીંયા 3 ગુણ્યા 2નો વર્ગ એટલે 4 વર્ગમાં 3નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. છેદમાં કેટલા વધશે ખાલી એકલા 3 વધશે. 3 અંશ અને છેદમાંથી નીકળી જશે એટલે -1. એટલે અહીંયા શું થશે તો કે 4 - 1 અને 4માંથી આપણે 1 બાદ કરી દઈએ એટલે જવાબ થશે 3. એટલે કે અહીંયા આપણને 0 મળતો નથી અને જો 0 ન મળે તો એનું શૂન્ય કહેવાય નહીં. તેથી અહીંયા આપણે નીચે લખી નાખીએ કે ભાઈ તેથી x બરાબર -1 છેદમાં વર્ગમાં 3 એ પી ઓફ એક્સનું શૂન્ય છે પરંતુ x બરાબર 2 છેદમાં વર્ગમાં 3 એ પી ઓફ એક્સનું શૂન્ય નથી. ચાલો એટલે આવી રીતે છે આપણે બંને કિંમત છે અહીંયા શૂન્ય છે કે નહીં એ આપણે ચેક કરી. ચલો હવે છેલ્લો દાખલો જોઈ લે તો છેલ્લા દાખલામાં આપણને કહે છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 2x + 1 છે આપણને આપેલા છે અને x બરાબર 1/2 લખવાના છે. ચલો પી ઓફ એક્સ બરાબર 2x + 1 અને x બરાબર 1/2 મૂકતા. ચલો જ્યાં x છે ત્યાં આપણે 1/2 મૂકી દઈએ એટલે પી ઓફ કૌંસમાં 1/2 બરાબર 2 કૌંસમાં 1/2 + 1. ચલો 2 અંશમાં છેદમાં 2 નીકળી જશે. વધશે કેટલા તો કે અહીંયા 1 વધશે +1 અને 1માં 1 ઉમેરી દઈએ એટલે કેટલા થઈ ગયા 2 થઈ ગયા. એટલે પી ઓફ 1/2 બરાબર 2. એટલે આવી રીતે છે અહીંયા આ દાખલો છે કમ્પ્લીટ થાય છે પણ આમાં છે 0 જવાબ મળ્યો નહીં અને 0 જવાબ ન મળતો હોય તો x બરાબર 1/2 એ પી ઓફ એક્સનું શૂન્ય થશે નહીં. એટલે પી ઓફ એક્સનું શૂન્ય નથી. એટલે આવી રીતે છે આ દાખલો અહીંયા આખો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.